હાલો હાલો આલ્ફા ટીમ હું કોન્સ્ટેબલ સુબોધ બોલું છું. જી સર. અમારી પોઝિશન પાડી ગુફા પાસે છે. હું ઇન્સ્પેક્ટર રાઠોડની સાથે જ છું. અમારે બેકઅપની જરૂર છે. ઓવર. તમારો સંદેશ અમને મળી ગયો છે. અમે લોકો 20 મિનિટમાં પહોંચીએ છીએ. ઓવર. ઓકે સર. વિક્રમ, સર આ દુખે છે. તારો ઘા ઊંડો છે, હા તો અહીંયા જ રહે અને સ્પેશિયલ ફોર્સ આવે પછી તું થોડોક ઠીક થાય એટલે આગળ વધશે. ઠીક છે? ના સર, હું આ હાર માનવાનો નથી. અરે તું અહીંયા બેસ. એમને પણ ખબર પડે પોલીસ સામે ભીડવાનો અંજામ શું થાય છે. વિક્રમ, મને ખબર છે તારું ગરમ લોહી લડવા માટે ઉછાળા મારી રહ્યું છે, હા પણ આ મારો આદેશ છે, ઇન્સ્પેક્ટર રાઠોડનો આદેશ છે. ઠીક છે? તો અહીંયા જ રાહ જો, સ્પેશિયલ ફોર્સ આવે એટલે અમારી પાછળ મોકલ. ઠીક છે? ઠીક છે, તમે કીધું એટલે પૂરું થઈ ગયું. સુબોધ, જી સર. સિગારેટ લાવ. એ લાવ ને જલ્દી. લો સર. માચીસ ક્યાં છે? એક જ હતી. એક જ છે. ચલો. ક્યાં છે ઇન્સ્પેક્ટર રાઠોડ સર? અરે સાહેબ, આ ઇલાકો બધો પહાડી વિસ્તાર છે. ચાલ, એ જ આગળ ચાલ, ચાલો, જલ્દી, ચલો ચલો. આ સ્પેશિયલ ફોર્સના માણસો આવી ગયા. ઇન્સ્પેક્ટર રાઠોડ સર એ તો પેલા બારવટીયાની પાછળ ગયા છે. કઈ જગ્યા ગયા છે? આ બાજુ ગયા છે. મને પણ ચલો તો. તમારી સાથે આવવાનું કીધું. સુબોધ, જી સર. આ ઘાટી તરફ ગયા લાગે છે. આ રસ્તો લાગે છે, દેખો. નિશાનો આ ઘાટી તરફ જાય છે નહીં? હા. હા. તે વાજ આવી રહ્યો છે. અરે પોઝિશન લઈ. સ્પેશિયલ ફોર્સના માણસો લાગે છે. હા, વિક્રમસિંહ બી સાથે છે. અરે આવ વિક્રમસિંહ આવ. આવી ગયા સર. ઓફિસર, જૈન સર. જોઈ સર. ચલો, તમને બધાને મળીને આનંદ થયો. હવે આ બારવટીયાઓને ખબર પડશે કે ઇન્સ્પેક્ટર રાઠોડ સાથે પંગો લેવાથી એમની દશા શું થાય છે. જવાનો, ચાલો ઉતરી પડો આ ઘાટીમાં અને આ બારવટીયાઓને આજે દેખાડી દઈએ કે આ પોલીસની તાકાત શું હોય. આજે તો નહીં છોડીએ. ચલો. બારવટીયાઓને. ચલો.
સરદાર, આજે આ ઘાટીની જગ્યામાં પોલીસ વાળાઓ સાથે રમતો રમવાની છે. સરદાર કેવી રીતે રમત રમવાની છે? આજે એ લોકોની સામે એવી ચાલ રમવાની છે કે એ લોકો મોતની ભીખ માંગશે. શું સરદાર ચાલ રમી છે તમે? આજે પોલીસ વાળાઓને પણ ખબર પડશે કે આ ભૂપતનું અસલી રૂપ શું છે. હા, પોલીસને કઈ જાળમાં ફસાવવાની વાત કરો છો? મને લાગે છે કે પોલીસ વાળાઓ સામેની ઘાટીમાં છુપાઈને બેઠા છે અને આ પોલીસના બચ્ચાઓ આ ઘાટીમાંથી જ પસાર થશે. પછી આ ઘાટી આપણી છે અને એની સામે મોત આવીને ક્યારેય ઊભું રહેશે એને ખબર પણ નહીં પડે. હા, એ વાત તો બરાબર છે, પણ આપણે એમના માટે જાળ કઈ રીતે તૈયાર કરશું? બધાય તમે મારી સાથે અંદર આવો. જી સરદાર. પોલીસ આ ઘાટીમાં સંતાયેલી બેઠી છે. બરોબર છે. અને આપણે અહીંથી નીકળવાનું છે. બરોબર. અને મુલા તો જાળી લાવ. આ બધું લઈ લો. પોલીસ વાળાઓ દેખાઈ રહ્યા છે, એવું લાગે છે કે નજીક આવી રહ્યા છે. શું? લે દૂરબીન હાલ મને. પકડ. સાલાઓ આવી ગયા. શું આવી ગયા ભૂપત? હા. ચલો એમને પણ આજ સ્વાદ ચકાડી દઈએ આપણા બારોટિયાનો. હા. મેઘરાજ, બોલો ભૂપત. જા આપણા સાથીદારોને કહી દે કે કોઈ પોલીસ વાળાઓને ગોળીબાર નથી કરવાના. એને આપણે જે જાળો વિછાવી છે એને જાળોથી બધાને ગુંગલાવીને મારવાના છે. ઓકે ભૂપત, જા જલ્દી જા. ચલો આપણે પાછળથી પીછો કરીએ. જી ભૂપત. કાવતરું છે જવાનું ધ્યાન રાખજો. કાવતરું છે અહીંયા. ધ્યાનથી આગળ વધો, ધ્યાનથી આગળ વધો. ધ્યાન રાખજો, કાવતરું છે.
વાળો પકડીને લઈ જઈ રહ્યા. જલ્દી જલ્દી ચલો, પીછો કરો. ઘેરી લો, જલ્દી ઘેરી લો. આ પોલીસના બચ્ચાઓને નહીં છોડું. જી ભૂપત નહીં છોડીએ. મારા લાખા અને કાનાને લઈ ગયા છે. એમને એક મારી એકને નાખીએ. જીવતો નહીં છોડું.